તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આવતીકાલથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ આવતીકાલથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ ત્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થઈ છે, જ્યાં આગામી ત્રિદિવસીય સત્ર માટે વિધેયકોના ક્રમાંક નક્કી કરવામાં આવે છે। ત્યારે ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક થશે પસાર, જ્યાં ખાસ અદાલત બાબતે લવાશે વિધેયક। તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, વિધાનસભાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલથી વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રારંભ થશે। આ સાથે જ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થઈ છે, જ્યાં આગામી ત્રિદિવસીય સત્રનો વિધેયકોના ક્રમાંક નક્કી કરાયા છે। ત્યારે ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કરવામાં આવશે। આ સાથે જ ખાસ અદાલત બાબતે વિધેયક લવાશે। સ્વાભાવિક છે 3 દિવસનું સત્ર અને 3 દિવસના સત્ર દરમિયાન 6 માસમાં એક વખત સત્ર મળવું જોઈએ, નિયમોમાં છે। આપણે એ નિયમ પ્રમાણે 3 દિવસનું સત્ર અને મહત્વના બિલો જેવા કે કાળા જાદુ, જીએસટીનું બિલ, યુનિવર્સિટી સુધારા બિલ, સાથે સ્પેશિયલ કોર્ટનું બિલ, આ વગેરે 5 બિલો આ સત્ર દરમિયાન મુકાવાના છે। અને આ સત્ર દરમિયાન આ 5 બિલોની અંદર બૃહદ ચર્ચા ગૃહમાં થઈ શકે એ માટેનો પૂરતો સ્કોપ જ હોય છે। અને સાથે જે ટૂંકી મુદતના પ્રશ્નો પૂછ્યા છે અથવા તો પૂછવા માટે, કારણ કે ટૂંકી નોટિસથી બોલાવેલું સત્ર છે, એટલે સ્વાભાવિક અત્યારે જે ચોમાસાની પરિસ્થિતિ હતી, દરેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ, કેટલી જગ્યાએ જમીનનું ધોવાણ, પાકનું ધોવાણ અને સાથે ચાંદીપુરા વાયરસની અંદર સમગ્ર તંત્ર આ બધી પરિસ્થિતિઓને સાચવવા માટે ખૂબ વ્યસ્ત હતું। જ્યારે લાંબી મુદતના અથવા તો લાંબી મુદત આપી હોય એ દરમિયાન જે પ્રશ્નો આવે એટલે નીચે એ પ્રશ્નોની વિગતો મેળવવા જતા હોય છે, અને નીચે જ્યારે જિલ્લા તંત્ર સુધી જાય એટલે સમગ્ર તંત્ર એ આવેલા પ્રશ્નોના જવાબો માટે, નહીં કે એ વખતે પાણીની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ, જમીન ધોવાણની પરિસ્થિતિ, પાકની પરિસ્થિતિ એ એક બાજુએ મૂકી, ચાંદીપુરાની પરિસ્થિતિને પણ એક બાજુએ મૂકી આ પ્રશ્નોની વિગતો ભેગી કરવા માંડતું હોય છે। પરિણામે જે હકીકતની અંદર ગ્રાઉન્ડ લક્ષી એટલે કે ભૂમિગત જે કામો કરવાના હોય એમાં થોડી બાધા આવતી હતી। એના કારણે આ વખત ટૂંકી મુદતના પ્રશ્નોથી, અને ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ જે પૂછી શકાય એવા તમામ પ્રશ્નો અમે એલાવ કરવા માટે આદરણીય અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓ પણ તૈયાર હતા, પરંતુ કેટલાક પ્રશ્નો એવા હોય કે જેની અંદર વિગતો તાત્કાલિક ભેગી કરવાની શક્ય ના હોય, એવા પ્રશ્નો જ કદાચ ડિસએલાવ થયા હશે। પરંતુ જે પ્રશ્નો દિવસના 5-7 પ્રશ્નો પૂછાય અને એમાં ચર્ચાનો બૃહદ અવકાશ આ પ્લેટફોર્મ ઉપર રહ્યો છે, ત્યારે કેવળ આક્ષેપ કરવા અને વર્ષોથી આક્ષેપ કરવા, કામ કરવાની જગ્યાએ આક્ષેપ કરવાની જે મનોવૃત્તિથી કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસના પક્ષ અને એના માન્ય જે વિરોધ પક્ષના જે અત્યારે અમિતભાઈ છે એ જે રીતે વાત કરી રહ્યા છે, મને લાગે છે કે આખી વાત એ જુદા રસ્તે, જુદા પાટા ઉપર, કારણ કે ગુજરાતની પ્રજા એમને સ્વીકારી નથી રહી। સ્વાભાવિક છે